ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ જો વાગવામાં થઈ ગયા છે 10:30. ફાઈને આપણે નાઈને બધા રેડી થઈ ગયા છીએ. મમ્મી તો જો નાસ્તો કરી લીધો છે, દવાઈ પી લીધી, લસણ ફોલવા માટે બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. જો નાસ્તો કરી લીધો, દવા પી લીધી, લસણ હાવ ખાલી થઈ ગયું હતું તો આનો કે લસણ આજ ફોલીને ડબ્બો લસણ ફોલવા માટે બેસી ગયા છે. કામ કરવું પડે. અને જો આપણે માટે નાસ્તો તૈયાર થઈ જાય. અંજલિ તો જો કે નાસ્તો કરી લીધો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આપણે નાસ્તો કરી લીધો છે. ભાઈને વાર લાગે ને ભૂખ લાગી હતી જોરદાર. પૌવા બનાવ્યા છે આજે નાસ્તામાં મસ્ત મજાના બટાકા પૌવા બનાવ્યા છે. એમાં જો મારે દાડમ છે, દાડમ વગર મને નથી ભાવતો. હમણાં માર્કેટે ગયા હતા ને હું અંજલિ બધું લેવા શાકભાજી ને એવું, તો દાડમ જોઈ ગયો ને હું દાડમ મેં થાય ગમે ત્યાં બટેટા પૌવા કરીને દાડમ વગર ન મજા આવે. તો દાડમના દાણા નહીં ખાવ તો મીઠા લાગે એકદમ સરસ. દાડમ ફૂલી રાખી દીધા. મેં થોડીક પડી હતી આલુ સેવ ને આપણે જરૂર નથી આલુ સેવ ને. આપણે દાડમ સિંગદાણા આવી ગયા એટલે બધા ડુંગળી છે જો એકદમ દુકાન કરતા પણ જોરદાર. અને આવી જાય બધું હેલ્ધી નાસ્તો કરવા. બટેટા પાવ તો રોજ કરે તો રોજે ભાવે અમને, એટલે બટાકા પાવ તો જોરદાર. શિયાળામાં મમ્મી એમ કહે કે શિયાળામાં નાસ્તા કર્યા વગર ન રહેવાય, કે મમ્મી બીજી ઋતુ હોય ને તો તમે નાસ્તો ન કરો ને કોઈક વાર તો હાલે. લાગી જાય. એ શિયાળામાં એક નાસ્તો કરવો કરી જ લેવાય એમ. એક રોટલી તો એક રોટલી ગમે રોજ રોજ અલગ નાસ્તો કરી લેવાનો. એટલે આજે અડધા બટાકા પૌવા બનાવી નાખાય જો. અને ખજૂર પાક બનાવ્યો તો ભગવાનને પ્રસાદી લઈ લીધી. હવે પ્રસાદી આપણે લઈ લઈ. બહુ મસ્ત ખજૂર પાક બન્યો હે ભાઈ. અત્યારે આપણે ઉઠીને પહેલાં એ જ ખાધો હે. હવે આપણે બટાકા પૌવાને એવું ખાવું. હાલો તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જો ભાઈ 1:30 વાગી ગયો છે અને મસ્ત મજાની રસોઈ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને સીધા જમવા માટે બેસી ગયા છીએ. રીંગણા બટેટા ને વટાણાનું શાક છે જો, અને કાચરી, આથેલા મરચા, ટમેટું છે, પછી હળદર ને ઓલી આંબા હળદર, ચીબડા છે, સિંગદાણા છે ને લીલી ડુંગળી છે, છાશ ને રોટલી છે. અને હજી જો 2 અડદિયા વધ્યા છે. હવે દાડમે જો થોડુંક પડ્યું છે, પૌવા હતા ને તો પૌવા એટલા વધ્યા છે જો. તો આટલું બધું જમવાનું છે ને મસ્ત જમવા માટે બેસી ગયા છીએ. હાલો તો બધાય જમવા. બાજરાના રોટલા ખવાય ને એવું શાક છે નહીં આજે. રોટલો ખાઈ તો ભૂખે લાગે ને નથી મજા આવતી. આમ મને તો ભાવે પણ પછી ભૂખ લાગે કાંઈ પેટમાં દુખે, એટલે આપણે તો જો રોટલી જ ખાધી છે, રોટલી જ કરી છે જો. હમણાં રોટલા જ કર્યા હતા ને 2 દી. હા, શેનું શાક હતું તે કર્યા હતા? વાલો રીંગણાનું. હા, ત્યારે કર્યા હતા. હા, એટલે હમણાં એમ થાય પછી 2 દી ભાવે મને, પાછા ન ભાવે એટલે રોટલી ખાય. હાલો જમવા બધાય. રોંઢાના 6 વાગી ગયા છે ને બધા તૈયાર થઈ ગયા છીએ. જો ઘડીક વાર તોરણ કરતા હતા રોંઢાને. હવે ભવનાથ જવાનો વિચાર છે. જો કેટલા દિવસ ત્યાં ગયા નથી ને તો જોઈ આવીએ કઈ મેળો ચાલુ થયો છે શું છે નહીં, એમ ખાલી આટો મારી આવીએ. જો હાલો ભવનાથ બધે આવીને સીધો ભજીયાનો ઓર્ડર દઈ દીધો છે. જો ભજીયા ખાવાનું ચાલુ છે અને ભજીયા ભાઈ એકદમ ટેસ્ટી બનાવ્યા છે. મને મેથીના જ ભાવે. અમે ઉલાડી ગયા ને પછી વિડીયો ઉતારવાની યાદ આવ્યો. આમ જો આ ભવનાથનું ગ્રાઉન્ડ કાંઈ નહીં, ખાલી. જો આ ભવનાથ ગ્રાઉન્ડ છે જો, હાવ ખાલી કરી નાખ્યું. કેવું બધું છોકરાને રાઈડો ને બધું હતું, કાંઈ એટલે કાંઈ નથી રહેવા દીધું. પણ સામે બધી લારીઓ છે અને એ દુકાનો છે ને તો અહીંયા બધું રાખી દીધું છે. એટલે જો આપણે ધક્કો ન થાય, ખાલી ધક્કો નથી થયો. ને ગિરનારમાં જો લાઇટો થઈ ગઈ ને દેખાય છે અત્યારે એકદમ મસ્ત, અને ફૂલ ઠંડુ વાતાવરણ છે. તો જો આ બધી દુકાનો છે ને આમાં બધા ભાડે રાખી લીધી હોય ને એટલે આમાં બધું મળી જાય જે ખાવું પીવું હોય ને એ. તો જો આપણે ભજીયા અહીંયા ખાઈ લીધા છે મસ્ત. જય ખોડિયાર ભજીયા ચિપ્સ મિક્સ ભજીયા ખાઈ લીધા છે. તીખું હતું ને. તો હવે આપણે સામે જઈએ છીએ, કોઈ છે કે નહીં એમ. આખું ભવનાથ થઈ ગયું. બધા જેટલા ફાસ્ટ ફૂડની બેકરી ઊભી હતી ને બધે ખાલી થઈ ગયું. આખો સન્નાટો જેટલા હે ને બધા સામે રોડ ઉપર જો બધું દેખાય. જો આપણે જમતા ને બધે ને ગોતતા હતા, ફાઇનલ જો મળી ગયું બધું. મકાઈ ને બધું હજી છે બધું, પણ રોડ ઉપર આવી ગયા. ખાવાની રેકડી બધું ઊભા હતા ત્યાં આવી ગયા છે. હા, બધું મેગી પાસે આપણે તો બધું બંધ થઈ ગયું. બંધ કાંઈ નથી થયું, બધા જગ્યા બદલાવી નાખીએ ખાલી.
ફાઇનલી સ્ટીમ ઢોકળા મળી ગયા છે આપણને જો. તો હવે આવી ગયા સ્ટીમ ઢોકળા ખાવા. બે મિક્સ કરી દો ને. લઈ લો ચટણી લઈ લો. એક મકાઈ કરી દેજો. જો મસ્ત મજાના ગરમા ગરમ ઢોકળા. 2 મહિના પછી ઢોકળા ખાવા મળ્યા. આમાં તો બધે કેવા બધા બેઠા બેઠા ખાવસા ખાતા હોય. ખાવસા વાળા ભાઈ નથી આવતા અહીંયા. બસ મોજ હતી. જો ફાઇનલી જમવા માટે આવી ગયા છીએ. નાસ્તો કરી લીધો છે ને હવે જમવા માટે બેસી ગયા છીએ. જો જંગલમાં જમવા બેઠા છે. અમે પારી પાસે કાવો પીતા બીતા કે સિંહ આવી જાય પેલા એવું કરતા ને હવે આજે જંગલમાં બેઠા છીએ. તો જો શિયાળામાં ઠંડીની મજા આવે વધારે. જો મસ્ત મજાનું બને છે. જો લાઈવ આપણે ભરેલા રીંગણા બટેટા અને કાજુ ગાંઠિયાનો ઓર્ડર આપી દીધો છે. જો ગિરનારી ખીચડી આંટી ખાહે આજે. તો કેટલા દિવસ પછી ગિરનારી ખીચડી ખાવા મળશે ને. ઘેરે બનાવવાનું વિચારતા હતા તાજ બાપુના હાથની ખાવા મળી જાય આપણને. અમે 2 મહિના ભાવના થયા જ નથી. અમે વિચાર્યું કે કોઈ નહીં ઊભા હોય અહીંયા આવતા જ નહીં હોય. બધું બંધ થઈ ગયું ને એટલે મેળો ને બધું બધા આવે. અઠવાડિયા પછી પાછું આવું છે એટલે પેલી મહિનાની 1 વાર જ આવી. કોણ તમે? પેલી બીજીમાં આવે. બીજી આવે તમને નહીં આવે. આંટી નહીં આવે. આપણે કોઈ સ્વેટર પહેર્યા નથી. અંજલી એનો સ્વેટર પહેર્યો, મમ્મીએ સ્વેટર. આપણે જેકેટ પહેર્યું. ઠંડી ભવનાથમાં બહુ હોય. ના તારે થોડુંક પહેર. તને થોડુંક ઠંડી લાગે એટલે નથી લાગતી. બાકી રિક્ષામાં જાજો ઠીંગરે મમ્મીને નાની ઠંડી કોઈ લાગતી જ નથી એટલે એનો પહેર્યો. મને લાગે એટલે મેં સ્વેટર પહેરી લીધું. નીકળ્યા ત્યાં નહોતી ઠંડી લાગતી. હવે લાગશે. અત્યારે નથી લાગતી. જાવું તે હું રાહ જોઈને જ બેઠો. જેવું ભવનાથ આવે ને ઠંડી લાગે ને તો મને મજા આવે. પહેરીને આપણે કે મમ્મીને મેં કીધું કે સ્વેટર પહેર્યો પણ ન પહેરે કે ના ઠંડી ન હોય. પછી અહીંયા આવીને લાગે ખબર જ નથી વાતી એટલી વાહે તો જોયું છે. રિક્ષા પાછા જાઉં ત્યારે પેલી બીજીમાં આવશો ત્યારે સ્વેટર ને માથે શાક બધી તમારે પટ્ટીઓનો પગાર આવે ને હવે અહીંયા લઈ આવજો. બાપુને જવાનું હવે ત્યાં રહેવાનું. હાલ આવી જાવ બધા જમવા ભાઈ. વનભોજન જેવું થઈ ગયું. હવે જમવાનું આવી ગયું છે ફાઇનલી. રીંગણા બટેટાનું શાક છે, પછી મસાલા ખીચડી છે, આંટીએ મંગાવ્યું છે. એ કાજુ ગાંઠિયાનું શાક છે, અમે મંગાવ્યું છે. ખીચિયા પાપડ છે ને અડદના પાપડ છે. અને જો ભાઈ કોબીને એનું સલાડ છે, મરચાં આથેલા છે ને ઠંડી છાશ છે ને ભાખરી ને રોટલી આપણા માટે. આવું બધું જમવાનું છે. હા આવી જાઓ બધા જમવા. જો વાગી ગયા છે 10 ને ઘરે તો આપણે 8 સાડા 8 વાગ્યાના ઘરે આવી ગયા છીએ. તો જો મસ્ત રિક્ષામાં જ ઘેરે આવતા રહ્યા ને આવતી વખતે જો ભાઈ રિક્ષામાં ઠંડી લાગી છે. કેમ કે કાંઈ પહેરીને ગયા નતા. ભાવિકે તો સ્વેટર પહેરી લીધું હતું. આપણે એમને ગયા હતા આંટીને અમે ઠીંગરાઈ ગયા. જો કેમ કે ખાલી ભવનાથથી અહીંયા સુધી ઠંડી લાગે. પછી અહીંયા જેવા જુનાગઢમાં એન્ટર થાય ને પછી ઠંડી ન લાગે. મને બહુ મજા આવી બેન. થોડીક લાગી. હવે જઈ જાઉં ને આપણે સ્વેટર પહેરી થાકી ગયું. સ્વેટર પહેર્યું કે નહીં એટલી બધી ઠંડી ન હોય. કાંઈ વાંધો નહીં આવતી વખતે તો લાગશે. અમે તો 8 વાગે ઘરે પૂગી ગયા. ભાવિક સીધા પાડોશીના ઘરે વયા ગયા. ત્યાં જોઈને સેફુનો ડોગ છે ને એનો બર્થડે હતો. સેલિબ્રેટ કરવા ગયા હતા. કેક કટિંગ ને નાસ્તા ને બધું હતું. તો મેં કીધું ત્યાં વ્લોગ ન ઉતારી લેવાય તો ને ત્યાં બધા જાજા બધા આવે ને શરમ આવતી છે તો ન ઉતાર્યો છો. અંતરાબેન ની કોમેન્ટ હતી ખજૂર પાક બની ગયો પણ તમે બતાવ્યો તો નહીં. તો જાર્યો અમારો ખજૂર પાક. હાજે કેવું થયું ખજૂર પાક બની ગયો ને પછી મારે રોટલી બનાવવાની હતી ને જમવા બેસવાની ઉતાવળ હતી ને એટલે ખજૂર પાક બની ગયો ને વિડીયો લીધો ને થાળીમાં નાખીને સીધો રાખી દીધો. તો પછી મમ્મીએ પીસ પાડીને ડબ્બામાં ભરીને મૂકી દીધો. પછી કઈ ખોલીને બતાવ્યો નહોતો. એટલે જો એટલો આપણે જો છે ઠંડો પાડ્યો પછી મૂકી દીધો. અને જો આમાં અડધા ઢેફલી કરી છે, ઓલી કટકા કર્યા, અડધા લાડુ કર્યા છે. ખજૂર થોડોક ઓછો પડ્યો છે ને ડ્રાય ફ્રૂટ વધારે ટેસ્ટમાં એક નંબર બન્યો છે. એટલો મન નથી લાગતું કે આપણે 10 દીએ હાલશે. જો પતી જાય ને તો પાછો બનાવવો પડશે આપણે. એવો મસ્ત બન્યો છે.
એવો મસ્ત હજી વધુ હોય ને તો બહુ વધુ મજા આવે હા, એટલે પાછું કિલોનો બનાવવાનું વધુ, કરશું. હા, એટલે વધુ. આ આપણે અડધા કિલોનો બનાવ્યો છે, જો કે પહેલી વાર જ અમે બનાવ્યો તો એકદમ મસ્ત બન્યો છે. હવે બીજી વાર કરશું ખજૂર પાક ત્યારે બનાવ્યો તો વધારે અડદિયા કરશું. નથી ખાતો બોલો એટલે મને સરસ ખજૂર પાક ભાવ્યો હા, છે. એ સારું થયું. અમે અડદિયા તો ભાવિકને બહારના ભાવે તો એને એટલા લીધા હતા, હજી એકાદો બે પડ્યા છે, બાકી તો પડ્યા છે. 3 પડ્યા. હમ. બોલો, આ બની ગયો પછી કાલનો આજ ખાવું અડદિયા ચાય કોઈ નથી. મારે હજી અડદિયા બનાવશ પણ જોઈએ કેદી બનાવીએ છીએ. બધો માલ તો ઘરમાં આવી ગયો છે પણ બનાવતી નથી હું. આળસુડી આળસ કરું છું. તો કહું આજકાલ કરું. 2-2.5 મહિના પછી ભવનાથ ગયા આટો મારવા ખાલી જોવા ગયા હતા કે કોઈ કઈ રેકડી હા, કઈ છે કે નહીં એમને મેં કીધું આટો મારીને આવતા રહે તમે. તો બધું હતું એમ બધું ગોતી લીધું મસ્ત. મમ્મી કે બધે પાછા હજી 2-3 અઠવાડિયા પછી પાછા જાવ. હવે મમ્મી ખબર પડી ગઈ ને કે ત્યાં બધું મળે જમવાનું જો કે બધું. ગ્રાઉન્ડ હતું ત્યાં પાર્કિંગ ત્યાં કોઈને ઉભા રહેવા દેતા નથી. રોડ પછી ઉપર લારીઓ જતા. વાળા હતા ને એ બધા રોડે બધાય સાઈડમાં હે ને બધાયનું હાલે જ છે એટલે બધું મળી જાય છે. જો જી ખાવા પીવાની નાસ્તાની ખાવાની બધી લારીઓ સાઈડમાં લાગી ગઈ છે રોડને કાંઠે જ. કોઈને કઈ ગોતવું ન પડે, ખાલી આપણે મળી ભવનાથ જાય ને એટલે બધું ઓલરેડી મળી જ જાય. તો આપણે 100% મસ્ત હે અત્યારે નહીં હાલે ભાઈ. તો 2 દાબેલી ખાઈને હવે જમીન ગયા ને ફૂલ પેટ થઈ ગયું છે એક ને. ડાબેલી ખાલી બીજી ડાબેલી જરાકી થોડી ફોસ કરીને ખવડાવી. ઓહો, નાઈ ન આઈ પાડીએ આપણે બહુ ફૂલ પેટ થઈ ગયું અત્યારે. તો એ તે લાડુ ખાઈ. આવું મીઠું તો હાલે. આપણે તો જઈમાં એક ભાખરી ન ખૂટી એમાંથી શિયાળો હોય કટકો ને ભૂખ વૈધો. લાગે આપણે. ઢોકળા એક ડીશ ખાધા, થોડા ભજીયા ખાધા, કેટલું ખાલે પછી. એટલે ચાલો આજના વ્લોગને હવે આપણે અહીંયા એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.